ગુડ મોર્નિંગ અંબા અંબા. અંબા અંબા હાલો જાઉં છું. ક્યારે આવીશ? બપોરે 12 વાગ્યા સુધી આવી જઈશ. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા સવારના 8:30 અને અત્યારે જ આવું છું રિયાના ઘરે. સામાન ફેરવે છે એ લોકો. બહુ તડકો થાય એ પહેલાં એ કે જલ્દી પતી જાય બધું, એટલે એક ફેરો તો થઈ ગયો. નવા ઘરે જ છે એ લોકો. અમુક ટીવી ને એવી 1-2 વસ્તુ છે ને જે એવી રીતના ટ્રકમાં ન ફેરવાય, એ એટલા માટે હું જાઉં છું. એ ગાડીમાં રાખી દઈશું. नीचे कहाँ नीचे रूम ही नहीं है भैया, ऊपर ही फिट करना पड़ेगा। कट दो मारो बढ़िया फाटा के लोग नहीं थती हो भाई। हाँ અહીંયા છે ને કયોનો સામાન ફેરવતા હતા, એટલે છે ને પાણી ઢોરાણું હતું ને એક ભાઈ એસી વાળા છે ને એને પગલાં પાડી દીધા, એટલે રિયા લુએ છે. પછી લૂતા લૂતા છે ને પાછા એના પગલાં પડે છે, તો એ ચાલશે? એ ચાલશે ને? હા બીજી વસ્તુ ન ડાળતી ન દી આપણી. હા, પોતું બધાય ન અડાડવાનું હોય. ડબ્બા પેટી ન અડાડતી જરાય. બસ હવે કાઈ નહીં બીનું છે. આ એમ ધીમે ધીમે આવી જાય. ડેટી જન વઈ જાય. વાજવામાંથી મને થાળી દેસી ના છે. એ આમ જ લઈ લીધી. સ્ટીલની ડીશ આવી હતી એક. આજે સવારનો આજે નાસ્તો કે બપોરનું જમણ બધું એક જ ગણવાનું. ભૂખ લાગી જાય સવારનું 6 વાગ્યાના ચાલુ હોય, 11 વાગે નાસ્તો. હર્ષ કઈક બોલ. 11 ને 11:15 વાગે. ઓહો, સમોસા ને ગાંઠિયા. લાવ તારી થોડા કઈ આ હિસાબ થઈ ગયો હતો ને? નથી હજી. જમવા બેસી ગયા છો એમ ને? મગ ભાત. રેડો મગ ને રોટલી ને ભાત. તો પેલા નાઈશું. રસ્તામાંથી આ કપડાં કટિંગ કરવા દીધા હતા એ લઈ આવ્યો. વાણંદ પાસે જઈ આવ્યો. કેટલા કામ પતાય આવ્યો. એમને કીધું D3 ઓછું છે, રિપોર્ટમાં બતાવ્યું. એટલે અઠવાડિયે 1 ગોળી ખાવાની વિટામિનની. કાલ આવી ને સાંજે દવા ન આવી, એ જ હતી. અઠવાડિયે 1 ખાવાની. એમને ક્યાં કાંઈ ઓછું છે? કર્યો રિપોર્ટ તે? તો ડૉક્ટરને બતાવ્યું હતું તે? અચ્છા. બધા રિપોર્ટ કે નોર્મલ છે, ડી સિવાય. જબરદસ્ત છે. હાલો, ફેરવાઈ ગયું હો ઘર. એ બધું સામાન ગોઠવાઈ ગયું. એ ગોઠવાય બા. ફેરવાઈ ગયું. સામાન ફેરવાનો હજી ગોઠવવામાં તો ટાઈમ લાગે ને. ઉપર તો પલંગ ને ઉપર ચડાવી ઈ આ ફિટ કરાવ્યો. આપણે ઓલા જૂના ઘરે ભાઈનો હતો ને એના જેવો પલંગ હતો કે ખુલ્લા પછી બંધ ન થાય. માંડ હવે બંધ થયો. હજી બધું ગોઠવવામાં સમય લાગી જાય. વાઈફાઈ વિના ઓલાને હાલે નહીં. વાઈફાઈ વાળો છે ને, વાઈફાઈ વિના ઓને હાલે નહીં ને. એને મારી જેમ વાઈફાઈ ઉપર કામ છે. વાઈફાઈ વાળા 6 દિવસ કીધા. 6 દિવસ આવશે એ કે. એટલું બધું
પ્રોસેસ એટલી કે ટાઈમ લાગે. ત્યાંથી કાઢી કરું જ નહીં કોણ ત્યાં તો ક્યાં બંધ જ છે. અહીંયા શિફ્ટ થવાનું હતું ને તો પછી નહોતું કર્યું એને ત્યાં રિચાર્જ. તે સારું છે કરાવી ન થાય. એસી વાળા આવીને તરત એસી ફિટ કરી ગયા. પછી સબમર્સિબલ વાળાને દેખાડવાનું છે કેમ કે ધીમું હાલે છે. બાકી તો બધું હવે ધીરે ધીરે થાય રાખશે. હા હજી હમણાં ક્યાં રહેવા આવી આવી ગયા શું રહેવાય આવું. સામાન ગોઠવીને નહીં તો એટલે તો પેલા મુહૂર્ત કરી નાખ્યું હતું ને મહિનો ચાલુ થાય પેલા કે પછી ઓલું આ પરસોત્તમ મહિનામાં ન બદલાવા એવું હોય ને એટલે જ એ લોકોએ પેલા મુહૂર્ત કરી નાખ્યું હતું. એને સામે ખાલી કરી દેવું પડે ને બા. વાઈફાઈ વગર કામ છે કરશે કઈ બીજું તો શું થાય. મામાને ઘરે લે તો કઈ કરશે રસ્તો. આજનું જમવાનું કેરી મગ ભાત છાશ. જવા દે ફ્રીજમાં પાછો ઠંડો થાય. અત્યારે જરાક અજીબ કિસ્સો જાણવા મળ્યો છે. અત્યારે વાગ્યા છે કેટલા? અત્યારે વાગ્યા છે 3. વસ્તી ગણતરી માટે અત્યારે આવ્યા હતા. એ તો ભાઈ એનું કામ જ કરતા હતા. એ લોકોના ક્વેશ્ચન કેવા હતા મને એ જાણીને એમ થયું. એ કે કેટલા કપલ અંદર રહીએ છે. મેં કીધું 2 કપલ રહીએ છીએ. ટોટલ મેમ્બર કેટલા? પછી મેમ્બર ગણાવ્યા. તમે ટીવી કે જોવો છો? મેં કીધું જોઈએ છીએ. તો કે એમાં વાઈફાઈથી જોવો છો કેબલથી? કેબલથી જોઈએ છીએ. વાઈફાઈ છે? તો મેં કીધું વાઈફાઈ છે. 2 વ્હીલ છે તમારી પાસે? 2 વ્હીલ છે. 4 વ્હીલ છે? 4 વ્હીલ છે. મેં કીધું વસ્તી ગણતરીમાં વાઈફાઈને ને 2 વ્હીલને 4 વ્હીલને શું લેવા દેવા? તો વિચારો ખરી કેવડો ડેટા જોઈએ. વસ્તી ગણતરીમાં વાહન છે, ઘરમાં વાઈફાઈ છે, આવું બધું બોલો ક્વેશ્ચન હવે આવવા માંડ્યા. પછી તમારો મુખ્ય ખોરાક ઘઉં. આ તો હદ કહેવાય ને. વસ્તી ગણતરીનું કેલ્ક્યુલેશન છે કે મેં કીધું આ ડેટા જોઈએ છે કે દરેક ફેમિલી કેવું રીતના જીવે છે, શું છે. અઘરું. સારું. હવે મને લાગે છે કે લગભગ છે ને એક વસ્તુ એવી કોઈની નહીં રહે જે વડીલો છે ને એ વડીલો આગળ જે આ ઇન્ટરનેટમાં એમના ક્યાંય ઓલા એકાઉન્ટ નથી કે એ લોકો સ્માર્ટફોન વાપરતા નથી ને એટલા જ ખાલી છે ને સેફ જિંદગી વધારે જીવે જ મને એવું લાગે છે. બાકી બધાનો ડેટા શું કરે છે, ક્યાં છે, બધી ખબર હોય લોકોને. મસ્ત મજાની હું ચીલ મારતો હતો અને આ રૂમની હાલત જો. આ કપડાં પડ્યા છે ગઈકાલના સંકેલા. એમાં એવું હતું કે આજનો દિવસ છે ને મેં ફ્રી રાખ્યો હતો અને એવી ઈચ્છા હતી કે ભાઈ હું નિરાતે એક દિવસ આરામ કરીશ. કેમ કે સવારને વહેલું ઉઠીને જવાનું હતું રિયાને ત્યાં. એટલે મેં કીધું બપોર પછી હું આરામ રાખીશ. હું ભૂલી ગયો કે મેં ડેટ આપેલી છે આજની. હવે એ અચાનક ઓનરનો ફોન આવ્યો, મેં કન્ફર્મ કર્યું. અમારા શૂટિંગવાળા ભાઈની ખબર હતી કરી. એટલે કામ તો કામ છે, ઉપરવાળાની મહેરબાની છે. એટલે એને આપણને કાંઈ ઓલું નથી કે ભાઈ પરાણે કરવું. પણ ફટાફટ તૈયાર થયો. યાદ ન હોય ને અચાનક ખબર ન હોય ને થાય એનું આમ ઓલું શું કહેવાય ઝાટકો લાગે ને એમ. બાકી કામથી આપણે પૂરેપૂરા ખુશ છીએ. એટલે હવે જાઉં છું ફાઇનલી ટૂંકમાં શૂટમાં. આ ફોલો હાલો જાઉં છું. લોકેશન ઉપર આવી ગયા છે. આજે નવો જ રોડ ચાલુ થયો છે. કણકોટ પાટિયાવાળો રોડ કહેવાય.
શૂટમાં છું. ટેસ્ટિંગનું પતી ગયું. કેટલો વાગ્યા? 9:40 થઈ. ભાઈ શું જબરદસ્ત જગ્યા છે. ખાલી તમને એમને બતાવી દઉં. અંદર એસી વાળું છે. આ બાજુ ઓપન સ્પેસ ઓલું રૂફટોપ છે. અહીંયા છે, પછી બારે છે. વાગી ગયા છે રાતના 10. બસ કામ પૈતું. નામ છે ટોકી ચા. હોઈ ગયા બધા. ચાલો આજ તો બાય સુઈ ગયા છે વહેલા. અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.